અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધા 2025 યુવા શક્તિને પ્રોત્સાહન આપતો અદ્ભુત કાર્યક્રમ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગતની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યુવા વર્ગમાં ઉત્સાહ અને રમતના મહત્વને રેખાંકિત કર્યો. સાબરકાંઠા અરવલ્લી લોકસભા ક્ષેત્રના મોડાસા અને ધનસુરા તાલુકાને આવરી લેતી આ સ્પર્ધાનું આયોજન શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ મોડાસા ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ રમતને માત્ર શારીરિક કસરતના સાધન તરીકે નહીં પરંતુ જીવનના વિવિધ પાસાઓને મજબૂત બનાવનારા સાધન તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી પ્રેરિત હતો, જેમાં યુવાનોને શિસ્ત, ટીમ વર્ક અને આત્મવિશ્વાસના પાઠ શીખવવામાં આવ્યા. મોડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ આજનો કાર્યક્રમ એક નવી શરૂઆતનું પ્રતીક બન્યો, જેમાં રાજ્ય સરકારના રમત વિકાસ પ્રત્યેના પ્રતિબદ્ધતાને દર્શાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ સહિત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને આગળ વધાર્યો. વિશેષ રીતે જિલ્લા રમતગમત અધિકારી શ્રી પ્રકાશ કલાસવા અને જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી ભૌમિક ઓઝાએ સ્પર્ધાનું સંચાલન અને તકનીકી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા, જે કારણે વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી બન્યું. આ કાર્યક્રમો દ્વારા અરવલ્લી જિલ્લાના યુવાનોમાં રમત પ્રત્યેની રુચિ વધશે અને તેઓ વિકાસના પથ પર આગળ વધશે. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.